ભરૂચના શેરપુરા ગામે ખાનગી કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્રને રજૂઆત કરી હતી। ભરૂચના શેરપુરા ગામના રહીશો દ્વારા આજ રોજ મોબાઈલ ટાવરની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। રહીશોના જણાવ્યા અનુસાર શેરપુરા ગામે બિનખેતીની પરવાનગી મેળવ્યા સિવાય તેમજ ગ્રામ પંચાયતની એનઓસી તથા આજુબાજુના રહીશોની સંમતિ કે એનઓસી લીધા સિવાય રહેણાંક વિસ્તારમાં રહેણાંક મકાનને બિલકુલ લગોલગ ઇન્ચ ટાવર લિમિટેડ નામની કંપનીને મોબાઈલ ટાવર બનાવવા માટે જગ્યા ભાડેથી આપવામાં આવી છે અને 400 ચોરસ ફૂટ જગ્યામાં 30 મીટર ઊંચો ટાવર બનાવવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે ટાવરના રેડિયેશનથી આજુબાજુના રહીશોને સ્વાસ્થ્ય અને જીવ જોખમમાં મુકાયો છે। સાથે જ રેડિયેશનના કારણે ગંભીર પ્રકારની બીમારી રહીશોને ભવિષ્યમાં થશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે તંત્ર આ કામગીરી બંધ કરાવે એવી માંગ કરવામાં આવી છે। મારું નામ છે નદીમ ભીખી, હું શેરપુરા ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ નિભાવું છું। ગઈકાલે પરમ દિવસે સરફરાજભાઈનો મારા ઉપર ફોન આવ્યો સન્ડેના દિવસે કે ભાઈ અહીં આંગણવાડી 15 મીટરના નજીકમાં છે અને અમારા ઘરથી 1 મિનિટ દૂર નેટવર્ક ટાવરનું કંઈ બાંધકામ ચાલુ થઈ રહેલું છે, તો તમે આવીને જરા જાણ કરો એમને ને પૂછો કે ભાઈ આ કયા આધારે ને કઈ રીતે કરે છે। તો હું સ્થળ પર આવ્યો ને કોન્ટ્રાક્ટર સાથે મારે વાત થઈ। કોન્ટ્રાક્ટરે મને એવું કીધું કે રાજપત્રના આધારે અમે આ કામ કરીએ છીએ। મેં કહ્યું તમે પંચાયતને કોઈ જાણ નથી કરી કે એનઓસી લીધું નથી? તો કે અમારે પંચાયતનું કોઈ એનઓસી લેવાનું આવતું નથી, અમારે રાજપત્રના આધારે આ જેવી કંઈ છે રાજપત્રના આધારે કરીએ છીએ ને અમારે કોઈ સક્ષમ અધિકારીની કોઈ પરવાનગી લેવાની રહેતી નથી, અમે ટીડીઓની પરવાનગી પોર્ટલ પર જાણ કરીને લીધેલી છે। એ રીતે મને ડોક્યુમેન્ટ બતાવ્યા। ત્યાર પછી સરફરાજભાઈએ કંઈ પંચાયતમાં અરજી પણ કરી ને અરજીના આધારે સરફરાજભાઈને જે તે માહિતી અમારે આપવાની છે અમે એ લોકો પાસે માગેલી છે માહિતી, એમને આરપીડી ગઈકાલનું જ કરી આપ્યું છે, તો એ લોકો એનો જવાબ રજૂ કરશે। શેરપુરા રહેવાસી વાડી ફળિયામાં રહું છું। મારા ઘર પાસે અભી એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે। અહીંયા ઇન્ડુસ કંપનીએ 100 ફૂટનો ટાવર નાખવા જઈ રહેલી છે, તો મારા ઘરથી 1 જ મીટર દૂરી પર છે અને આંગણવાડીથી 14 મીટરની દૂરી પર છે। તો અહીંયા મતલબ પ્રેગ્નેન્ટ વુમન પણ છે અને કેટલા બધા મતલબ બુઝુર્ગો છે અને નાના બાળકો છે અને બાળકોની આંગણવાડી પણ છે 14 મીટરના અંતરમાં અને અમારા ઘર 1 જ મીટરના અંતરમાં છે। તો મતલબ આ જે મંજૂરી અમને એવો ખ્યાલ છે કે ઇન્ડુસ કંપનીએ મંજૂરી વગર કામ ચાલુ કરી આપેલું છે, કેમ કે ગ્રામ પંચાયતનો લેટર છે અમારી પાસે કે એમને મંજૂરી મળેલી નથી। અને હું કાલે ટીડીઓ પાસે ગયો હતો, તો ટીડીઓએ પણ મને એમ જ કીધું કે અમે કોઈક પણ ટાવરવાળાને મંજૂરી આપી નથી। તો આ કામ વગર મંજૂરીએ ચાલુ થયું હોય એમ અમને લાગે છે અને આ ગેરકાયદેસર છે, એનું મિનિમમ ડિસ્ટન્સ રાખવામાં આવે